બળદની અવેજીમાં ખાસ ઉપયોગી થાય એવા આ બંને ટ્રેક્ટર છે અને વસુધા એગ્રો દ્વારા ખૂબ સરસ રીતે ડિઝાઇન કરવામાં આવેલા છે। અત્યારે જે ખેડૂતના ખેતરમાં ઊભા છીએ, મગનું વાવેતર કરેલું છે, લાઈવ આ ટ્રેક્ટર હાંકીને બતાવવાનું છે। ખાસ કરીને શિંગડાવાળા ટ્રેક્ટર તો તમે ઘણા બધા જોયેલા હશે, પણ આધુનિક સિસ્ટમ સાથે નવીનતા લઈને આ વસુધા એગ્રો આવ્યું છે એની જાણકારી આપણે આજે મેળવવાની છે। સબસિડી સાથે આ ટ્રેક્ટર છે, અલગ અલગ રીતે હોર્સ પાવરમાં પણ બનાવે છે। ખાસ કરીને આમાં જે સિસ્ટમ આપવામાં આવેલી છે એ બીજા જે શિંગડાવાળા ટ્રેક્ટર આવે છે એના કરતાં ખૂબ જ અલગ સિસ્ટમ આપવામાં આવેલી છે। કેટલા કલાકમાં કેટલો ખર્ચો આવી શકે છે એની પણ આપણને ખાસ માહિતી મળે, એની આજે વાતચીત કરવાની છે। હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અદ્યતન આધુનિક ટેકનોલોજીવાળી આ વસુધા એગ્રોનું ટ્રેક્ટર તમે જોઈ શકો છો। આ ટ્રેક્ટર છે એ નીચે ઊભા રહીને, માથે ચડીને અને સીટ માથે બેસીને પણ તમે ચલાવી શકો છો। આધુનિક તાકાતવાળું આ ટ્રેક્ટર છે એ ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગમાં આવી શકે તેમ છે। આ ટ્રેક્ટરની ખાસ વાતચીત કરીએ તો ગિયરબોક્સ આપવામાં આવેલું છે અને આમાં બીજી કે ક્લચ દબાવવાનું હોય એ દબાવવો પડતો નથી, એના કારણે ફેસિંગ સિસ્ટમ આપેલી છે, જેથી કરીને આપણે કાંઈ પણ ક્લચ દબાવવો પડતો નથી। ઓટોમેટિક જે રીતના આપણે બાઇક હાંકીએ છીએ એ રીતના આખું ટ્રેક્ટર હાલી શકે છે, તમે જોઈ શકો છો। જાળીનો પાટલો એટલે કે અહીંયા સાફ્ટિંગ આપેલી છે। ટૂંકા પાટલામાં, લાંબા પાટલામાં તમે જે રીતની જાળીએ વાવેતર કરો છો એ રીતનું ટ્રેક્ટર આસાનીથી ચાલી શકશે। અહીંયા તાકાતની વાત કરીએ તો અહીંયા એક સ્ક્રૂ આપવામાં આવેલો છે, જેના કારણે સેવું ઊંડું એવું હાથી કરવું હોય એ પ્રમાણે હાથી પણ થઈ જાય છે। એવું ટ્રેક્ટર હાલે છે, તમે પાછળ હું તમને બતાવવાની કોશિશ કરીશ। તો બીજા કોઈ પણ પાકને નુકસાન ના થાય એ રીતનું આ ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે। એકદમ ટૂંકાટને આ ટ્રેક્ટર વળી જાય એ તમે જોઈ શકો છો। હવે ખેડૂત મિત્રો, આ આધુનિક ટ્રેક્ટરમાં એ પણ સિસ્ટમ આપેલી છે કે હેન્ડલ એડજસ્ટેબલ થાય છે, જે ખેડૂતની જે પ્રમાણેની હાઇટ હોય એ પ્રમાણેનું ઊંચું નીચું હેન્ડલ કરી શકે છે। વસુધા ટ્રેક્ટર અલગ અલગ પ્રકારના વેરિયન્ટ લઈને આવી ગયું છે। ખાસ કરીને આપણે આમાં સબસિડીની વાત કરીએ તો 40થી 50% જેટલી આપણને સબસિડી મળવાપાત્ર છે। તો 18ની જાળીથી લઈને 40ની જાળી સુધીના તમામ પ્રકારના વાવેતરમાં ખૂબ ઉપયોગી આ ટ્રેક્ટર છે। ચોમાસામાં ખૂબ ઉપયોગી થાય એવું ટ્રેક્ટર છે। અલગ અલગ પ્રકારના વેરિયન્ટ બનાવેલા છે, એમાં કેવા પ્રકારના એટેચમેન્ટ લાગી શકે એની આપણે વાત કરીએ તો ચાપ કટર પણ લગાવેલું છે, જે પશુપાલન માટે ખૂબ ઉપયોગીમાં છે। બીજી આપણે વાત કરીએ તો જ્યારે પાળા બનાવવાની અને પાળા ચડાવવાની જ્યારે સિસ્ટમ આપણે કરવાની હોય એ પ્રકારની કેમી પણ આમાં લગાવેલી છે, એ પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી લોઢિયો પણ આપેલો છે, એટલે જે રીતનું આપણે હાથી સેટઅપ કરવું હોય, મોરપગા સેટઅપ કરવા હોય એ રીતના આપણે સેટઅપ કરી શકીએ છીએ। આ મોડલમાં પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી સ્પ્રે પંપ આમાં પણ આપવામાં આવેલો છે, તો સ્પ્રે પંપ દ્વારા આપણે દવાનો પણ છંટકાવ ઇઝીથી કરી શકીએ છીએ। ત્યાર પછી વાવેતર હમણાં નવી વાવણીમાં કરવાનું જ હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોને, તો તમે ઓરણી પણ સરસ મજાની એટેચમેન્ટ સાથે લાગેલી છે, તમે જોઈ શકો છો। એટલે આની સાથે આપણે વાત કરીએ તો 4 મોરપગા તમને આપવામાં આવશે, 4 ફૂટની લાંબી રાપ આપવામાં આવશે, 2.5નો લોઢિયો અને 3 ફૂટ લાંબો તમને આપવામાં આવશે। તમારો પરિચય આપો। મારું ગામ રીબડા, શૈલેષભાઈ નામ, અને આ ટ્રેક્ટરનો ઉપયોગી બહુ સારો છે, એવરેજ પણ સારી છે। 3 કલાકે 1 લીટર ડીઝલ ખાય છે। હું ચલાવું છું પણ ચલાવવામાં બહુ સરળ છે અને બહુ સારી રીતે ટેકનોલોજીનું સારું એન્જિન આવે છે, બહુ સારી આમ કામ આપે છે। ખેતી માટે 2 બળદ જેટલી જ જગ્યાનું કામ આપી શકે અને બળદમાં નુકસાની થાય એટલી જ નુકસાની પણ થાય, પણ સોલિડ કામ થાય છે। ઓકે, તો આ શૈલેષભાઈનો તમે વિચાર જાણી શકો છો। એ પોતે ટ્રેક્ટર વાપરે છે, 40થી 50% આમાં સબસિડી પણ મળવાપાત્ર છે। હવે બીજા ખેડૂતોને આ ટ્રેક્ટર વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ એ તમે જણાવો। ચોક્કસ વાપરવું જોઈએ। ઓકે, ચોક્કસ વાપરવું। તો નવી સિઝન આવી રહી છે, થોડાક પડઘમ વાગી ચૂક્યા છે, હમણાં ચોમાસું સિઝન આવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો ઘણા બધા પાકોનું વાવેતર કરવા માગે છે, તો હોશે ઉમંગે વસુધા એગ્રોનો સંપર્ક કરો અને આધુનિક ટ્રેક્ટર, આધુનિક તાકાત સાથે સબસિડી પાત્ર તમે ટ્રેક્ટર મેળવી શકો છો। જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।